કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ઉદાહરણ નંબર 5 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, જેની અંદર માત્ર નફાની વહેંચણી જ કરવાની છે। પણ એવા બે દાખલા છે કે જેની અંદર નફો તો આપેલો હશે પણ નફાનું પ્રમાણ સીધી રીતે તમને આપેલું નહીં હોય, એટલે થોડું ઘણું મેથ્સનો યુઝ કરીને, લોજિકનો યુઝ કરીને આપણે આ બંને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। જો આગળના ભાગ હજુ પણ તમે નથી જોયા તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આગળના બધા જ પાર્ટ એકાઉન્ટ્સના ફર્સ્ટ ચેપ્ટરના જોઈ શકશો। તો ચાલો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે વિડીયોના એન્ડમાં તમને હોમવર્ક પણ મળવાનું છે। હોમવર્ક કરશો એટલે આ કોન્સેપ્ટ તમારો અહીંયા જ વિડીયો જોતાની સાથે કમ્પ્લીટ થઈ જશે અને એ બાને તમારી દાખલાની પ્રેક્ટિસ પણ થઈ જશે। માટે હોમવર્ક સોલ્વ કરીને વિડીયો પતે એટલે તરત જ તમારે મને કમેન્ટમાં આન્સર મોકલી આપવાનો છે, જેથી મને પણ ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીએ હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે। તો સૌથી પહેલા આપણે સોલ્વ કરીશું ઉદાહરણ નંબર 5। તો રકમ વાંચીએ અને સમજીએ કે ક્વેશ્ચનમાં શું આપેલું છે અને આપણે શું શોધવાનું છે। તો 5મા ઉદાહરણમાં તમને એવું કીધું છે કે રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। હવે આગળ જે કીધું છે ટોટલી લોજિકલ છે, એટલે અહીંયા શું કરવાનું છે આપણે ધ્યાનથી સમજવાનું છે। તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે। ધ્યાનથી સમજજો, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ કીધું છે, ડાયરેક્ટ તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી। ત્યાર પછી રિયાને કીર્તનના હિસ્સાથી બમણો એટલે કે 2 ગણો ડબલ ભાગ મળે છે। જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો। એટલે કે આ દાખલામાં માત્ર આપણે નફાની વહેંચણી કરવાની છે, પણ આપણી પાસે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી। તો જોઈશું કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આ દાખલામાં કઈ રીતે મેળવવું। તો સૌથી પહેલા આપણી પાસે 3 ભાગીદાર છે ક્વેશ્ચનની અંદર, રિયા, દિલીપ અને કીર્તન। તો સૌથી પહેલા ત્રણેય ભાગીદારના નામ આપણે આ રીતના લખી લઈશું। હવે ધ્યાનથી સમજીએ તો એવું કીધું છે ક્વેશ્ચનમાં કે કીર્તનને એટલે કે આ ભાગીદારને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે। તો અહીંયા પ્રશ્ન એ થાય કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તો છે નહીં, તો કઈ રીતના નક્કી કરું કે કયું પ્રમાણ હશે અને કયા પ્રમાણમાં ભાગીદારો નફો અથવા તો નુકસાન વહેંચશે। તો બહુ ઈઝી છે, વિડીયોને ધ્યાનથી જોતા રહેજો। આવા સંજોગોમાં કોઈ એક ભાગીદારનો ભાગ આપણે અહીંયા ધારવો પડશે। મેથ્સને આપણે અહીંયા યાદ કરવાનું છે કે જ્યારે આપણી પાસે કઈ આગળનો રસ્તો ના હોય ત્યારે મેથ્સની અંદર આપણે એક્સ ધારતા હતા, એવું જ કંઈક આપણે આ દાખલાની અંદર પણ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે બેઝ શોધવો પડશે કે કોનો ભાગ આપણી પાસે હશે, એના પરથી આપણને કોનો ભાગ મળશે અને કયા ભાગીદારનો ભાગ કયો ધારવો, કયો આંકડો ધારવો, જેથી કરીને ક્વેશ્ચન તમારી માટે ઈઝી થઈ જાય અને કોઈ કન્ફ્યુઝન ના રહે। તો ચેક કરીએ, કીર્તનને એટલે કે આ ભાગીદારને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે। લાઈન વાંચશો એટલે તમને ખ્યાલ આવશે, થોડું એનાલિસિસ કરજો। કીર્તનને કોના કરતા, દિલીપ કરતા 5મો ભાગ મળે છે, એટલે દિલીપનો જેટલો પણ ભાગ હશે એનો 5મો ભાગ કરીશું, એટલે કે 1/5 ભાગ કરશું તો આપણને કીર્તનનો નફામાં ભાગ મળી જશે, એવું તમને અહીંયા કહેવામાં આવ્યું છે। ફરી એકવાર જોઈ લઈએ, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે। એનો મતલબ કે જો આપણી પાસે દિલીપનો હિસ્સો હોય તો એના 1/5 કરશું તો આપણને કીર્તનનો હિસ્સો પણ મળી જશે। તો ઇન શોર્ટ અહીંયા આ દાખલામાં આપણે દિલીપનો ભાગ ધારવો પડશે। હવે ક્વેશ્ચન એ થાય કે અહીંયા શું ધારવું, 1 ધારવો, 2 ધારવો, 10 ધારવા કે પછી 100 ધારવા। તો એનું સોલ્યુશન અહીંયા આ દાખલામાં તમને મળી જશે। એટલે આવો કોઈ પણ ક્વેશ્ચન જો બોર્ડની પરીક્ષામાં આવે છે તો ત્યાં તમે ક્યાંય અટકશો નહીં। તો એક વસ્તુ યાદ રાખો, અહીંયા તમને કીધું છે 1/5 ભાગ એટલે કે 5મો ભાગ, અને છેદમાં તમને અહીંયા કેટલા આપેલા છે, 5 આપેલા છે। તો હંમેશા આવા દાખલાની અંદર જે છેદમાં તમને અંક આપેલો હશે એ જ તમારે ધારી લેવાનો છે। તો અહીંયા દિલીપનો હિસ્સો, દિલીપનો ભાગ આપણે કેટલો ધારવાનો છે, 5। ફરીથી સમજો,
એવું કીધું છે કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. એટલે આપણને એ તો ખબર છે કે દિલીપનો જેટલો ભાગ હશે એના 1/5 કરશું, 1/5 કરશું એટલે આપણને કીર્તનનો ભાગ મળી જશે. એટલે અહીંયા આપણે કર્યું ગુણ્યા 1/5, પણ આપણી પાસે આ આંકડો નથી, પણ આપણને છેદમાં અહીંયા કેટલા કીધા છે? 5. તો હંમેશા જે રકમ છેદમાં હોય એ જ આંકડો આપણે દિલીપ માટે એટલે કે જે ભાગીદાર બેઝ છે એના માટે ધારી લઈશું. જો કદાચ 1/4 ભાગ કીધો હોત તો અહીંયા તમારે કેટલા ધારવાના છે? 4 ધારવાના છે. કેમ એ આગળ તમને ખબર પડી જશે. જો કદાચ 2/3 ભાગ કીધો હોત તો પણ છેદમાં કેટલા છે? 3. તો અહીંયા આપણે કેટલા ધારીશું? 3 ધારીશું. એટલે કે એવું ધારી લઈશું કે અહીંયા દિલીપને નફામાંથી 5 રૂપિયા મળે છે. કેમ કે છેદમાં તમને કેટલા આપેલા છે? અહીંયા 5, એટલે 5 અંક આપણે દિલીપ માટે ધારીશું. તો ટૂંકમાં એટલું યાદ રાખો કે છેદમાં જે આંકડો હોય, જે કીધેલો હોય એ પ્રમાણે અહીંયા ભાગીદાર માટે ધારણા આપણે કરવાની છે. હવે આગળ વધીએ તો 5 ભાગ જો દિલીપનો હોય તો કીર્તનનો ભાગ કેટલો થાય? 5નો 5મો ભાગ, એટલે કે 5 ગુણ્યા 1/5. અહીંયા 5 કટ થઈ જશે તો વધ્યું શું? 1, એટલે કે કીર્તનનો હિસ્સો કેટલો હશે? 1. એકદમ સિમ્પલ થઈ ગયું છે. જે કંઈ પણ કીધું એનો છેદ જે હોય એ તમારે અહીંયા ધારી લેવાનો છે, એટલા માટે જેથી તમારો આન્સર પોઈન્ટમાં ન જાય એટલા માટે. હવે આગળ વધીએ. રિયા માટે શું કીધું છે? રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. કીર્તનનો આન્સર આપણને મળી ગયો છે અને એ છે 1, એનો બમણો એટલે કે ડબલ. તો 1 ગુણ્યા 2, એકના ડબલ કરી દઈશું એટલે આપણને રિયાનો ભાગ પણ કેટલો મળી જશે? 2. લો આ મળી ગયું આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, એટલે કે 2/5/1. તો આ ભાગીદારો પોતાનો નફા અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચે છે? 2/5/1 કોઈ જ ઝંઝટમાં પડવાની જરૂર નથી. ઇઝીલી આ ટ્રીકની મદદથી તમે ઇઝીલી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મેળવી શકશો. અને હવે માત્ર આપણે કરવાની છે નફાની વહેંચણી. પણ એ કરતા પહેલા આ જ વસ્તુ તમારે દાખલાની અંદર શબ્દોમાં સમજાવવાની છે. તમારે એવું લખવાનું છે કે ધારો કે દિલીપને નફામાંથી ₹5 મળે છે, ત્યાર પછી કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે, એટલે કે 5 ગુણ્યા 1/5 બરાબર 1. અને ત્રીજી લાઈનમાં તમારે એવું લખી દેવાનું છે જે અહીંયા આપેલું જ છે કે રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે છે. એટલે તમે આ ગણતરી બતાવી દો. 1 × 2 = 2. એટલે અહીંયા આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મળી ગયું 2/5/1. હવે આગળ વધીએ અને નફાની વહેંચણી કરી દઈએ. તો નફાની વહેંચણી કરવા માટે સૌથી પહેલા ત્રણેય ભાગીદારના નામ લખી દઈશું. ત્યાર પછી કુલ નફો જે પેઢીનો આપણને આપેલો છે તે લખી દઈશું, એટલે કે 1,92,000. કેમ કે આપણે 1,92,000 ની વહેંચણી 3 ભાગીદારો વચ્ચે અહીંયા કરવાની છે. હવે પ્રમાણ આપણને મળી ગયું છે અને પ્રમાણ છે 2/5/1. હંમેશા જેટલા પણ આંકડા હોય એનો સરવાળો કરી દઈશું, એટલે 2 + 5 + 1 કુલ 8. એટલે સૌથી પહેલા રિયાનો નફામાં ભાગ કેટલો કહેવાશે? 2 ભાગ્યા સરવાળો, એટલે કે ગુણ્યા 2/8. દિલીપનો નફામાં ભાગ કેટલો કહેવાશે? તો 5 છે દિલીપનો ભાગ, એટલે ગુણ્યા 5/8. અને છેલ્લે કીર્તન માટે 1/8, એટલે કે 1/8. એટલે આ રિયાનો નફો આપણને મળી જશે ₹48,000. દિલીપનો નફો મળી જશે ₹1,20,000. અને કીર્તનનો નફો આપણને મળી જશે ₹24,000. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અઘરામાં અઘરો દાખલો પણ આપણા વિડીયોઝ જોઈને તમે ઇઝી વેમાં સોલ્વ કરી શકશો. તો જ્યારે પણ તમને ડાયરેક્ટ નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય અને શબ્દોમાં તમને અહીંયા લોજિકલી ક્વેશ્ચન પૂછેલો હોય એવા સંજોગોમાં તમારે આ ટ્રીક ફોલો કરવાની છે. હજી પણ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપણે સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને હમણાં જ ફોલો કરો. આ બંનેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છીએ સ્વાધ્યાયનો 3નો 5મો દાખલો, જે જોવામાં તમને સેમ લાગે છે પણ અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે ડિટેલમાં સમજવાના છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. કુલ 3 ભાગીદારની માહિતી આપણને આપેલી છે. 3 ભાગીદાર એટલે મહેતા, પંડ્યા અને બાજપાઈ, રાઈટ. હવે શું કીધું છે આગળ જોઈએ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે. કોને?
મહેતાને કોના કરતા પંડ્યા કરતા કેટલો નફો મળે છે? 4 ગણો. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. તો સૌથી પહેલા આપણે ભાગીદારોના નામ લખી દઈએ. તો પહેલો ભાગીદાર છે અહીંયા મહેતા, ત્યાર પછી પંડ્યા અને છેલ્લે બાજપાઈ. વિદ્યાર્થી મિત્રો, નામ આગળ પાછળ થાય તો એનાથી દાખલામાં આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી. અહીંયા જે રીતના આપણને શબ્દો આપેલા હશે એ પ્રમાણે આપણે પ્રમાણ નક્કી કરવાનું છે. માટે પહેલા તમે પંડ્યા લખો કે પહેલા મહેતા લખો, એનાથી કોઈ ફરક પડતો નથી. હવે ધ્યાનથી સમજીએ. તો મહેતાને એટલે કે આ ભાગીદારને કોના કરતા? પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે. એટલે કે પંડ્યાનો જેટલો નફો હશે એના 4 ગણા. 4 ગણાનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ગુણ્યા 4. એટલે કે અહીંયા ગુણ્યા 4 કરવા પડશે. પણ શેના ગુણ્યા 4? પંડ્યાના ભાગના ગુણ્યા 4 કરવાના છે. એટલે અહીંયા પંડ્યાનો ભાગ આપણે ધારવો પડશે. હમણાં જ મેં તમને શીખવાડ્યું કે છેદમાં જે આંકડો હોય એ જ આંકડો તમારે બીજા ભાગીદાર માટે એટલે કે જેનો બેઝ લઈને આપણે દાખલો ગણવાનો છે એ ભાગીદાર માટે ધારવાનો છે. હવે તમે કહેશો કે સર અહીંયા છેદમાં તો કંઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાની નીચે છેદમાં હંમેશા શું હોય? 1 હોય છે. એટલે અહીંયા પણ છેદમાં સંખ્યા છે અને એ સંખ્યા કઈ છે? 1. નીચે આપણે ક્યારેય 1 નથી લખતા, પણ ઓલરેડી ત્યાં અંશ અને છેદ જોવા જઈએ તો છેદમાં 1 ઓલવેઝ હોય છે. એટલે અહીંયા છેદની સંખ્યા કઈ કહેવાય? 1. એટલે પંડ્યા માટે આપણે શું ધારીશું? 1 ધારીશું. તો પંડ્યાનો નફામાં ભાગ એટલે કે 1. હવે આપણે શોધી નાખીએ તો પંડ્યાના 4 ગણા કરવાના છે. તો પંડ્યાનો ભાગ છે 1. તો 1 × 4 કેટલા થઈ જશે? અહીંયા 4. અહીંયા મહેતાનો ભાગ પણ આપણને મળી ગયો. હવે બાજપાઈ માટે શું કીધું છે? તો બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે મહેતાનો હિસ્સો આપણી પાસે છે જ, એના અડધા કરી દેવાના છે. અડધા કરવા માટે 2 વડે ભાગાકાર કરી દઈશું. એટલે 4 ભાગ્યા 2 એટલે બાજપાઈનો ભાગ આપણને કેટલો મળી જશે? 2. તો અહીંયા જ આપણને પ્રમાણ મળી ગયું અને પ્રમાણ છે 4:1:2. આ છે ત્રણેય ભાગીદારનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. એક સિમ્પલ લોજિક યાદ રાખો કે છેદમાં કોઈ સંખ્યા ન હોય તો એક તો હોય જ. એવા સંજોગોમાં આપણે શું ધારીશું? 1. અને જો છેદમાં તમને કોઈ પર્ટિક્યુલર આંકડો આપેલો છે તો એ આંકડો તમારે અહીંયા ધારવાનો છે. કોન્સેપ્ટ બંને દાખલામાં સેમ જ છે અને આ પેટર્ન તમારે આ દાખલા માટે ફોલો કરવાની છે. સાથે શબ્દોમાં પણ તમારે દર્શાવી દેવાનું છે કે ધારો કે પંડ્યાના નફામાંથી રૂપિયો 1 મળે છે, મહેતાને પંડ્યા કરતા 4 ગણા મળે છે. એટલે 1 × 4 = 4. અને બાજપાઈને મહેતાનો અડધો ભાગ મળે છે એટલે 4/2 = 2. આમ આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મળી ગયું 4:1:2. હવે આ પ્રમાણમાં આપણે નફો વહેંચવાનો છે અને પેઢીનો નફો આપણને આપેલો છે 87,500. તો એ લખી દઈએ 87,500 ની વહેંચણી આપણે કરવાની છે. દરેક ભાગીદારની જોડે કુલ નફો લખી દઈશું અને ત્યાર પછી જે તે ભાગીદારનો નફામાં ભાગ આપણે લખવાનો છે અહીંયા. તો સૌથી પહેલા મહેતાનો નફામાં ભાગ કેટલો થાય? એટલે 4/7. એટલે કુલ નફાનો ગુણાકાર આપણે 4/7 સાથે કરીશું. ત્યાર પછી પંડ્યાનો ભાગ 1/7 અને છેલ્લે બાજપાઈનો ભાગ એટલે 2/7. તો અહીંયા મહેતાના ભાગે આવશે ₹50,000, પંડ્યાના ભાગે આવશે ₹12,500 અને બાજપાઈનો નફો આપણને મળી જશે ₹25,000. તો આટલું ઇઝીલી કેલ્ક્યુલેશન આપણે કમ્પ્લીટ કર્યું છે. સેજ પણ ગભરાવાની જરૂર નથી. દરેકે દરેક દાખલાની અવનવી ટ્રિક્સ મારી પાસે છે અને દરેક ભાગની અંદર, દરેક પાર્ટની અંદર અવનવી ટ્રિક તમને હું આપતો રહીશ, તમારી સાથે શેર કરતો રહીશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો. અને હવે આપણે જોઈ લઈએ હોમવર્ક. એનો આન્સર પણ તમારે કમેન્ટ કરીને મને મોકલી આપવાનો છે. તો ગીતાને કૌશિક કરતા 2.5 ગણો તથા મહેતાને કૌશિકનો 3/4 ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹5,10,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. અહીંયા હવે તમારે નક્કી કરવાનું છે કે કયા ભાગીદારનો કેટલો ભાગ કઈ રીતના ધારવાનો છે. આગળના બંને ક્વેશ્ચન્સ આપણે કરેલા જ છે. એના પરથી આ ક્વેશ્ચન પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.